ભાઈઓ તથા બહેનો, આપ સૌનું મારા યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આજે આપણે નવી ભરતીની વાત કરવાની છે, જેમાં આઈબી સિક્યુરિટી આસિસ્ટન્ટ મોટર ટ્રાન્સપોર્ટની ભરતી છે। તેની આપણે મિનિમમ લાયકાતની વાત જોઈએ તો 10 પાસ હોવું જરૂરી છે અને એલએમવી લાયસન્સ હોવું જ ખાસ જરૂરી છે। ડ્રાઇવિંગની ભરતી છે એટલે એલએમવી લાયસન્સ તો ખાસ હોવું જ જરૂરી છે। અને ટોટલ જગ્યાની વાત કરીએ તો 455 ટોટલ જગ્યા છે અને 45,000 પ્લસ પગાર મળશે। અને આઈબી સિક્યુરિટી આસિસ્ટન્ટની આપણું પોસ્ટનું નામ છે। આપણે જોઈએ શૈક્ષણિક લાયક 10 પાસ અને એલએમવી લાયસન્સ હોવું ખાસ જરૂરી છે અને 1 વર્ષનો ડ્રાઇવિંગનો અનુભવ હોવો જરૂરી છે અને ડોમિસાઇલ સર્ટિફિકેટ હોવું પણ ખાસ જરૂરી છે। અને વય મર્યાદાની વાત કરીએ તો જનરલ કેટેગરી માટે 18 થી 27 વર્ષ હોવા જરૂરી છે અને ઓબીસી માટે 3 વર્ષની છૂટછાટ છે। એસસી એસટી માટે 5 વર્ષની છૂટછાટ છે અને વિધવા અને ડિવોર્સી મહિલા માટે જનરલની મહિલા હોય તો 35 વર્ષ વધારે ચાલશે। ઓબીસીની મહિલા 38 વર્ષ વધારે ચાલશે। એસસી એસટી 40 વર્ષ વધારે ચાલશે। આ વિધવા અને ડિવોર્સી મહિલા માટે જ ખાસ જોગવાઈ છે। અને આપણે જોઈએ એક સર્વિસમેનની વાત કરીએ તો ગવર્મેન્ટ પ્રમાણે તેને છૂટછાટ મળશે અને પોસ્ટમેન માટે 5 વર્ષ વધારે છૂટછાટ મળશે। અને પગાર ધોરણની વાત કરીએ તો 21,000 થી 69,000 પગાર મળશે। જે પણ પગાર છે તેનો 20% આપણે ભથ્થું મળશે। આપણે અરજી ફીની વાત કરીએ તો અરજી ફીમાં જનરલ, ઓબીસી, ઈડબ્લ્યુએસ અને 650 રૂપિયા ફી ભરવાની રહેશે અરજી ફી। અને એસસી એસટી મહિલા એક સર્વિસમેન માટે 550 રૂપિયા અરજી ફી ભરવાની રહેશે। આપણે પરીક્ષા પ્રક્રિયા ટાયર 1 માટે જોઈએ તો જનરલ નોલેજના 20 પ્રશ્નો રહેશે, ડ્રાઇવિંગના લગતા નિયમોને 20 પ્રશ્નો રહેશે, ગણિતના 20 પ્રશ્નો રહેશે અને રિઝનિંગના પણ 20 પ્રશ્નો રહેશે। એમ અંગ્રેજીના પણ 20 પ્રશ્નો રહેશે અને તેમ કરીને 20 પ્રશ્નો રહેશે, 20 એટલે 100 પ્રશ્નો રહેશે અને 100 માર્ક રહેશે। તેમાંથી આપણે મેરિટમાં આવવાનું જ રહેશે। અને નેગેટિવની વાત કરીએ તો એક પ્રશ્ન ખોટો રહેશે, તેનો આપણે 0.25 માર્ક નેગેટિવ થશે। આપણે પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો ટાયર 1નું આપણે એમસીક્યુ પરીક્ષા રહેશે। ટાયર 2માં ડ્રાઇવિંગ ટેસ્ટ થશે અને ઇન્ટરવ્યૂ પણ લેવામાં આવશે। અને ત્રીજી વાત કરીએ તો આપણે મેડિકલ ટેસ્ટ પણ થશે। અને મહત્ત્વની તારીખની વાત કરીએ તો ફોર્મ શરૂઆત થવાની છે 6 સપ્ટેમ્બર 2025થી શરૂ થઈ ગયા છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 28 સપ્ટેમ્બર 2025 અને ફી ભરવાની છેલ્લી તારીખ છે 30 સપ્ટેમ્બર 2025। તો આપણે એપ્લાય કરવા માટે આપણે વેબસાઇટ છે www.msa.government.in, તેમાંથી તમે અપ્લાય કરજો અને તેમને આ વેબસાઇટ ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ, તેમાંથી તમે ડાયરેક્ટ ક્લિક કરીને એપ્લાય કરી શકો છો। તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં લખી શકો છો અને આવા નવા વિડીયો જોવા માટે તમે સબસ્ક્રાઈબ પણ કરી શકો છો। તમને આ વિડીયો સારું લાગ્યો હોય તો લાઇક, શેર અને મારું ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। ઓકે, થેન્ક યુ દોસ્તો।